નવગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશ માટે સર્વોચ્ચ બલિદાન વીર શહીદ દયાતર ભરતકુમાર કરણાભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય। દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા વીર શહીદ દયાતર ભરતકુમાર કરણાભાઈને તેમના માદરે વતન પીખોર ખાતે રાજ્ય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરી અંતિમ વિદાય આપવામાં આવી। શહેરના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા પરિવારજનો, ગ્રામજનો, પૂર્વ સૈનિકો, સૈનિક અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર વિસ્તાર વીર શહીદ અમર રહો અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। માતૃભૂમિની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર આ વીર જવાનને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી। તેમના બલિદાનને સલામ કરવા હજારો લોકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। દેશ હંમેશા પોતાના વીર સપૂતના શૌર્ય, સમર્પણ અને બલિદાનને યાદ રાખશે। કિશનભાઈ પરમાર, જુનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ, આજ રોજ પીખોર ગામના એક પનોતા પુત્ર 23 વર્ષ આર્મીની નોકરી કરી અને શહીદ થયા છે। આજે એનો પાર્થિવ શરીર કેશોદ મુકામે આજ વિલીન કરવામાં આવ્યો। તેમાં 26 મરાઠા યુનિટના ગાર્ડ ઓફ ઓનર માટે ગાર્ડ આવી, એમના યુનિટ EME વડોદરાથી એના અધિકારીઓ આવ્યા અને જિલ્લા સૈનિક બોર્ડથી અમારા કે શુક્લ સાહેબે આજે હાજરી આપી અને આ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી, માજી સૈનિક સંગઠનોના સૈનિકોએ હાજરી આપી। તે બદલ હંમેશા માજી સૈનિક એનો આભારી રહેશે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે કે દયાતર પરિવારમાં આજે આ આફત આવી છે એમાંથી જલ્દીથી જલ્દી એ નીકળે અને પાછો એના પરિવાર સાથે સુખ શાંતિ નીકળે એવું અમે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।